હેલો મિત્રો, હવે આપણે જોઈશું ગ્લોબલાઇઝેશનમાં જ ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયન કલ્ચર એન્ડ ટ્રેડિશન, એટલે કે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણનો પ્રભાવ ભારતના કલ્ચર એટલે સંસ્કૃતિ અને ટ્રેડિશન એટલે આપણા વારસા પર, બરાબર છે, આપણા પરંપરાઓ પર, આપણા સંસ્કૃતિ અને આપણા પરંપરાઓ પર એ ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણનો પ્રભાવ આપણે જોવાનો છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે કહ્યું એ પ્રમાણે તો કે ગ્લોબલાઇઝેશન શું છે એ સમજવું જરૂરી છે, બરાબર છે. તો ગ્લોબલાઇઝેશનની આપણે ડેફિનેશન લખી દેવાની કે ગ્રોઈંગ ઇન્ટરડિપેન્ડન્સ એટલે એકબીજાના પર આપણે નિર્ભરતા વધારવી, એન્ડ ઇન્ટિગ્રેશન એટલે ઇકોનોમીનું, સોસાયટી કલ્ચરનું એકીકરણ થવું ફ્રોમ અક્રોસ ધ વર્લ્ડ, આખા વિશ્વમાંથી, એને કહેવાય છે ગ્લોબલાઇઝેશન, બરાબર છે. અને એલપીજી એરા 1991 એના પછી ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ વધારે જોવા મળ્યો. એના પછી આપણે આપણી સંસ્કૃતિ અને ટ્રેડિશન એટલે આપણા જે પરંપરાઓ છે એના પર આપણે ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણનો આપણે પ્રભાવ જોવાનો છે, બરાબર છે. તો હવે આપણે પ્રભાવ માટે આમ તો ઇન જનરલ આ બધા પ્રભાવ છે મેં બાયફર્કેટ કર્યું છે. અહીંયા પોઝિટિવ એટલે હકારાત્મક વધારે છે અને નેગેટિવ નકારાત્મક ઓછું છે, બરાબર છે. તો આપણે અહીંયા જોઈશું, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે હકારાત્મક પ્રભાવ ગ્લોબલાઇઝેશનનો આપણા કલ્ચર અને આપણા પરંપરાઓ પર શું થયો, તો કલ્ચર ફ્યુઝન થવા લાગ્યું. કલ્ચર ફ્યુઝન એટલે શું હોય કે બે અલગ અલગ વસ્તુ જ્યારે મિક્સ થાય ને, ભેગી થાય, એને કહેવાય ફ્યુઝન. તો અલગ અલગ સંસ્કૃતિઓનું ભેગું થવું એને કહેવાય છે કલ્ચરલ ફ્યુઝન. તો અલગ અલગ એવી સંસ્કૃતિઓ ભેગી થઈ અને એના લીધે એક નવું કંઈક ફ્યુઝન, નવું સ્વરૂપ બની આવ્યું. જે રીતે ઉદાહરણ છે કે હિપહોપ અને સાલસા ભારતનું છે ને હિપહોપ એ વેસ્ટનું છે, એ બંને ભેગા થઈ અને એક કલ્ચરનું ફ્યુઝન થયું. જે રીતે કુર્તા આપણા ભારતના છે, જ્યારે જીન્સ એ વેસ્ટનું છે, તો કુર્તા અને જીન્સ આપણે સાથે મળીને પહેરતા થયા, બરાબર છે. તો આ પ્રમાણે કલ્ચરના ઉપર શું પ્રભાવ જોવા મળ્યો. કલ્ચરલ એક્સચેન્જ એટલે કલ્ચરની વિનિમય થઈ, આપલે થઈ. કઈ રીતે આપલે થઈ, તો કે કોઈ વિદેશી નાગરિક, કોઈ વિદેશી લોકો ભારતની અંદર આવે અથવા ભારતના નાગરિકો વિદેશમાં જાય અને વિદેશમાં જઈને ત્યાંનું આપણે શીખે અથવા તો ત્યાંના લોકો આપણે અહીંયા આવીને આપણું શીખે, તો એ રીતે કલ્ચરનો એક્સચેન્જ થાય, એ કલ્ચરનો બદલાવ થાય અથવા વેપાર દ્વારા પણ બદલાવ થાય. એ હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે બટર ચિકન અને મસાલા ઢોસા. ભારતના લોકો વિદેશમાં ગયા અને વિદેશમાં જઈ અને પણ ભારતની વસ્તુઓ જોવા લાગ્યા. ત્યાં જઈને મસાલા ઢોસા બનાવતા થયા અથવા બટર ચિકન બનાવતા થયા, બરાબર છે. અને આ બટર ચિકન પોતે ખાતા થયા. હવે વિદેશી નાગરિકો એમને જોઈ અને ધીમે ધીમે એ પણ ટેસ્ટ કરવા લાગ્યા અને ત્યાં ફેમસ થઈ ગયું, બરાબર છે. એટલે આ રીતે આપણું કલ્ચર, આપણી જે સંસ્કૃતિનો ભાગ હતો ત્યાં પણ જઈને એ એક્સચેન્જ થયું, બરાબર છે, વિનિમયતા થઈ. એટલે એને કહેવાય છે કલ્ચરલ એક્સચેન્જ. ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણના લીધે જ શક્ય બન્યું. કલ્ચરલ પ્રિઝર્વેશન, સાંસ્કૃતિક જે પ્રિઝર્વેશન એટલે આપણું પ્રિઝર્વ કરી રાખવું, આપણું પ્રોટેક્ટ કરી રાખવું, બરાબર છે. તો એનું પ્રોટેક્શન વધ્યું, પ્રિઝર્વેશન આપણે વધ્યું. આપણી પોતાની જે ટ્રેડિશનલ વસ્તુઓ હતી, આપણી પરંપરાગત વસ્તુઓ હતી, એમને વધારે આપણે સાચવતા થયા. પ્રિઝર્વેશન એટલે આપણે સાચવતા થયા. જે રીતે આપણે મધુબની પેઇન્ટિંગ ક્યાંની છે આપણને ખબર છે. મધુબની પેઇન્ટિંગ બિહારની પેઇન્ટિંગ છે, બરાબર છે. અને પશ્મિના જે આપણે સાડી હોય છે ને, પશ્મિના જે લદ્દાખની અને કાશ્મીરની, તો એ પશ્મિના સાડી, તો એ વધારે આપણે શું સાચવતા થયા. હવે આપણને આ ગ્લોબલાઇઝેશન થયું એટલે વૈશ્વિકરણ, તો આપણને વધારે ખબર પડવા લાગી આપણી વસ્તુઓનું મૂલ્ય શું છે, આપણી વસ્તુની રિયલ વેલ્યુ આપણને ખબર પડી. અને એના પછી આપણે શું પોતાની ટ્રેડિશનલ જે પરંપરાગત વસ્તુઓ છે એને સાચવતા થયા. એના અંદર ઉદાહરણમાં છે આપણે મધુબની પેઇન્ટિંગ અને પશ્મિના વીવિંગ, બરાબર છે. ચેન્જિંગ સોશિયલ નોર્મ, આ ગ્લોબલાઇઝેશનના લીધે જે આપણા સોસાયટીના, આપણા સમાજના જે નોર્મ્સ હતા, નોર્મ્સ એટલે નિયમો જે હતા સમાજની અંદર, બરાબર છે. આપણે જે સમાજમાં રહેતા હોઈએ, જે સમાજની અંદર, ધારો કે કોઈ પટેલ સમાજમાં રહેતો હશે, કોઈ ચૌધરી સમાજમાં રહેતો હશે, કોઈ ઠાકોર સમાજમાં રહેતો હશે, બરાબર છે. તો એ અલગ દરેક સમાજના પોતાના કંઈક નિયમો હોય છે કે આટલા સમાજની અંદર આટલા ગામ છે તમારા સમાજના, એની અંદર જ લગ્ન કરવા અથવા લગ્નની વિધિ આ રીતે થશે, મરણની વિધિ આ રીતે થશે. તો એ પર્ટિક્યુલર એમના નોર્મ્સ હોય છે, બરાબર છે. તો એ નોર્મ્સ આ ગ્લોબલાઇઝેશનના એ નોર્મ્સ પર અસર થઈ અને બદલાવા લાગ્યા. પહેલાં નોર્મ્સ એવા હતા પોતાની જાતિની અંદર જ મેરેજ કરવા, પણ હવે નોર્મ્સ બદલાયા. એ રીતે લવ મેરેજ વધવા લાગ્યા. ઇન્ટરકાસ્ટ મેરેજ, પહેલાં નોર્મ્સ એવા કહેતા હતા કે તમારી જાતિની અંદર મેરેજ કરવા, પણ હવે ઇન્ટરકાસ્ટ મેરેજ વધવા લાગ્યા, બરાબર છે. આંતરજાતીય વિવાહ થવા લાગ્યા, બરાબર છે. એટલે એ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ એના પર જોવા મળ્યો. ટુરિઝમ બૂસ્ટ, ટુરિઝમ તો આપણે કોને કહીએ, તો કે આપણે યાત્રાઓ અલગ અલગ કરતા હોઈએ, બરાબર છે. તો એ યાત્રાઓની અંદર એ વધારે શું બૂસ્ટઅપ થયું. અત્યારે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ વધ્યું છે. સ્પિરિચ્યુઅલ ટુરિઝમ એટલે કે સ્પિરિચ્યુઅલનો મતલબ થાય છે આધ્યાત્મિક. તો આધ્યાત્મિક જે જગ્યાઓ હોય છે ને, એ આધ્યાત્મિક જગ્યાઓ પર લોકો હવે વધારે જતા થયા છે. તમે કેટલા લાખો લોકોને હવે તમે કેદારનાથ યાત્રા માટે જતા જોયા હશે, વારાણસી જતા જોયા હશે, બરાબર છે. કાશી વિશ્વનાથ દર્શન અથવા તો અયોધ્યા જે મંદિર, રામ મંદિર બન્યું એના પછી રામ મંદિરના દર્શન પર જતા લોકોને જોયા હશે, બરાબર છે. એટલે ધીમે ધીમે શું સ્પિરિચ્યુઅલ ટુરિઝમ વધવા લાગ્યું છે. આધ્યાત્મિક ટુરિઝમ છે એ ભારતની અંદર વધારે હવે વધવા લાગ્યું છે, બરાબર છે. તો એ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ છે.
ન્યૂ સેલિબ્રેશન, નવા હવે સેલિબ્રેશન આવતા થયા, જે રીતે ફ્રેન્ડશિપ ડે. તો હવે પહેલાં જે પરિવારની વેલ્યુની ખબર હતી, બરાબર છે, હવે ખબર પડવા લાગી મિત્રની પણ વેલ્યુ કરવા લાગ્યા, અને એના માટે પર્ટિક્યુલર મિત્ર માટે પણ એક ડે ડેડિકેટ કરી દીધો એમણે, એટલે ફ્રેન્ડશિપ ડે. અને ફ્રેન્ડશિપ ડે પોતે પણ અપનાવ્યો, બરાબર છે, એટલે નવા ડે સેલિબ્રેશન આપણે કરતા થઈ ગયા, ફ્રેન્ડશિપ ડે હોય કે પછી વેલેન્ટાઇન ડે હોય, બરાબર છે. તો એ રીતે આ ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણના પ્રભાવ આપણને જોવા મળ્યા. વુમન એમ્પાવરમેન્ટ, પહેલાં હતું કે વુમન છે એ ઘરની ચાર દિવાલોની અંદર અને પેટ્રિયાર્કલ સિસ્ટમ જે પિતૃસત્તાત્મક હતી એ એને દબાવી રાખતી હતી, બરાબર છે, એ સ્ટીરિયોટાઇપ હતું એક પ્રકારનું. તો હવે એ સ્ટીરિયોટાઇપને ગ્લોબલાઇઝેશનના લીધે સ્ટીરિયોટાઇપને બ્રેક કરીને વુમન પણ આગળ આવતી થઈ અને વુમન વધારે શું થઈ, ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર થઈ, પોતાના માટે ડિસિઝન લેતી થઈ, બરાબર છે, અને આર્થિક રીતે પણ સહયોગ કરતી થઈ, એટલે વુમનનું એમ્પાવરમેન્ટ થયું. શું થયું? વુમનનું, મહિલાઓનું એમ્પાવરમેન્ટ થયું, સશક્તિકરણ થયું એમનું, બરાબર છે. તો આ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ. હવે કાસ્ટ, જાતિ, તો જાતિ ધીમે ધીમે હવે લેસ રિલેવન્ટ રહી, બરાબર છે. હવે એવું નથી રહ્યું કે તમારા મિત્રો હોય કે તમારી સેમ જાતિની અંદર હોય, અથવા તો સંબંધો જે બનશે એ સેમ જાતિની અંદર બનશે, તો એવું નથી. હવે શહેરોની અંદર તો શું હોય કે ઇન્ટરકાસ્ટ મેરેજ બહુ વધારે વધવા લાગ્યા છે, અથવા તો ફ્રેન્ડ્સ હોય છે તો એ સેમ કોઈ પોતાના ઘરના, કોઈ પરિવારના નહીં, ફ્રેન્ડ હવે કોઈ પણ તમે જાતિ દેખીને ફ્રેન્ડ નથી બનાવતા થયા, બરાબર છે. એટલે એ કાસ્ટ હવે એવું રિલેવન્ટ રહી નથી, બરાબર છે. કોઈ નોકરી માટે જાઓ તો ત્યાં હવે તમને કોઈ કાસ્ટ નથી પૂછતું, બરાબર, કે તમે કઈ કાસ્ટમાંથી આવો છો, ત્યાં હવે મેરિટને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, બરાબર. એટલે કાસ્ટ હવે લેસ રિલેવન્ટ રહી છે. યોગનું રિવાઇવલ થયું છે, બરાબર છે. આપણો જે પહેલાં યોગ હતું એ યોગ એ ભારતનું વિશ્વને સૌથી મોટામાં મોટું શું અમૂલ્ય ભેટ છે. પણ યોગ છે વચ્ચે એવું થયું કે ઘણા વર્ષોની, એટલે આપણે પહેલાં મુગલોની ગુલામી કરી, એના પહેલાં દિલ્હી સલ્તનત, પછી મુગલોની ગુલામી અને એના પછી અંગ્રેજોની, એટલે આપણું જે મેઇન હતી, આપણી જે વારસો હતો યોગ એની અંદર એક હતું, એ બધું દબાઈ ગયું હતું, બરાબર છે. પણ હવે કેવું કે આ યોગ જેવા વધારે રિવાઇવલ થવા લાગે છે, અને અત્યારે તો ઇન્ટરનેશનલ યોગા ડે પણ સેલિબ્રેટ થવા લાગ્યો છે. પછી શ્રી રવિશંકર મહારાજનું આર્ટ ઓફ લિવિંગ ચાલે છે યોગને પ્રખ્યાત કરવા માટે. એટલે આ બધી વસ્તુ વિદેશની અંદર વધારે શું હોય, વિદેશી લોકો પણ વધારે આપણા ભારતની પરંપરાઓને એ પોતે સ્વીકારતા થયા છે, બરાબર છે. એટલે એ રીતે આ ગ્લોબલાઇઝેશનના લીધે હકારાત્મક પ્રભાવ આપણા કલ્ચર અને ટ્રેડિશન પર આવા જોવા મળ્યા છે, બરાબર છે. સાથે સાથે કેટલાક નકારાત્મક પ્રભાવ પણ છે. તો નકારાત્મક શું છે એ આપણે હવે જોઈએ. તો કે વેસ્ટર્નાઇઝેશન થયું છે, બરાબર છે. આંધળું આપણે પશ્ચિમીકરણ કરવા લાગ્યા છે. આંધળું ટીવીની અંદર જે આવે છે વેસ્ટના નામે એ બધું જ આડેધડ આપણે અપનાવતા થઈ ગયા છે. જીન્સ અને ટી શર્ટ આપણી હતી જ નથી, બરાબર છે, પણ જીન્સ અને ટી શર્ટ આપણે પહેરવા લાગ્યા છે. અથવા તો કોરિયન ડ્રામા, કોઈ ડ્રામા જોવા ખોટા નથી, બરાબર છે, એની અંદર પણ ઇમોશન્સ હશે કોરિયન ડ્રામાની અંદર, પણ આડેધડ આપણું જે ટ્રેડિશનલ છે, આપણી રામાયણ છે, મહાભારત છે, બરાબર છે, જે અલગ અલગ ધર્મના લોકો હશે કે એમની ધર્મની અલગ અલગ પોતાની જે વસ્તુઓ હશે, બરાબર છે, એના કરતાં એમાંથી જે કંઈક શીખવાની કરતાં એમાં એ શીખીને પોતાની લાઈફની અંદર ઉતારવા કરતાં હવે આપણે કોરિયન ડ્રામા તરફ વધારે વળ્યા છીએ, બરાબર છે. આજનું યુથ છે એ કોરિયન ડ્રામા જોઈ અને કોરિયાની વસ્તુઓ ખાવા લાગ્યા છે, કોરિયાનું કપડાં પહેરવા લાગ્યા છે, એવી લાંબી ટી શર્ટ પહેરતા થઈ ગયા છે, બરાબર છે. એટલે વેસ્ટર્નાઇઝેશન, આંધળું પશ્ચિમીકરણ આપણે થઈ રહ્યું છે, બરાબર છે. લોસ ઓફ કલ્ચરલ આઇડેન્ટિટી, આપણી જે સાંસ્કૃતિક ઓળખ છે ને એ સાંસ્કૃતિક ઓળખ અત્યારે આપણે ઓછી થઈ રહી છે, બરાબર છે. લોકો અત્યારે આપણી સાંસ્કૃતિક ઓળખ પ્રત્યે આમ શું એક ઉદારતા હતી ને, ઉદારતા હવે નથી રહી, બરાબર છે. આપણે ઉદાહરણ એનું છે લિંગ્વિસ્ટિક હોમોજનાઇઝેશન, એટલે ભાષાનું એકીકરણ. અત્યારે ખબર છે આપણા દેશની અંદર કે મોટી મોટી વેસ્ટર્ન કંપનીઓ, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતની અંદર કામ કરે અને અહીંયા નોકરીની જરૂર હોય તો નોકરી માટે ઘણીવાર એ લોકો ઇંગ્લિશ માંગતા હોય છે, બરાબર છે, અથવા અહીંયાથી વિદેશની અંદર ભણવા જાય તો ઇંગ્લિશ શીખીને જતા હોય છે, બરાબર છે. એટલે ગ્લોબલી અંગ્રેજી ભાષા કેવી થવા લાગી, એ ડોમિનન્ટ કરવા લાગી. હવે અંગ્રેજી ભાષા જ્યારે ડોમિનન્ટ કરે છે તો તમે કેટલી ભાષા માણસ શીખી શકે, તો એક કરતાં વધારે ભાષા બહુ ઓછા લોકો શીખતા હોય છે, બરાબર છે. એટલે ધીમે ધીમે વેસ્ટની અંગ્રેજી ભાષા શીખે તો આપણી પોતાની ભાષાને ધીમે ધીમે ભૂલવા જાય, બરાબર છે. એટલે ડોમિનન્સ કોનું થવા લાગે, અંગ્રેજી ભાષાનું ડોમિનન્સ થવા લાગે. તો આપણી જે કલ્ચરલ, આપણી સાંસ્કૃતિક પહેચાન છે એ જાય છે અત્યારે, અને અંગ્રેજોની ઇંગ્લિશ ભાષા છે એ વધારે ડોમિનન્ટ કરતી જાય છે, બરાબર છે. એટલે આ રીતે આપણે કલ્ચરલ આઇડેન્ટિટી લોસ કરી રહ્યા છીએ અને લિંગ્વિસ્ટિક હોમોજનાઇઝેશન થઈ રહ્યું છે, બરાબર, ભાષાનું હોમોજનાઇઝેશન થઈ રહ્યું છે. કલ્ચરલ હોમોજનાઇઝેશન એટલે કે સાંસ્કૃતિક પણ એક આ પ્રમાણે હોમોજનાઇઝેશન થઈ રહ્યું છે. હવે એનું ઉદાહરણ છે મેકડોનલાઇઝેશન, બરાબર છે. મેકડોનલાઇઝેશન કરીને ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે વેસ્ટની છે ને એમાં ઘણા બધા અમુક કન્ટ્રી એવા છે એમના ખોરાક છે ને એ આપણા પર થોપી રહ્યા છે. ધારો કે એમના બર્ગર છે કે પછી એમના પીઝા છે કે એ લોકો આપણા પર થોપી રહ્યા છે, બરાબર છે, અને એવો ટેસ્ટ આપણે અંદર ડેવલપ કરી રહ્યા છે કે આપણે છે ને એ ખાવા લાગ્યા છે, બરાબર છે. તો આપણે જે આ બધું બર્ગર કે પીઝા કે વગેરે આપણે ખાવા લાગ્યા છીએ તો આપણા જે એટલી બધી ભારતની અંદર તો એટલા બધા અલગ અલગ રિજનની અંદર ખોરાક છે, ખાવાના અલગ અલગ ડીશ છે, એ બધું આપણે ધીમે ધીમે ભૂલતા થઈ ગયા છે, બરાબર છે. હવે આપણે છે કોઈ ઘરે
ઘરે હવે છોકરાઓ શું ડિમાન્ડ કરે છે કે મારે શું આપણી ઘરની ટ્રેડિશનલ હતું ફૂડ એ નથી ખાવું, કે ઘરે મને એ પાણીપુરી બનાવીને આપો અથવા ઘરે મને પીઝા બનાવીને આપો, એ વધારે ડિમાન્ડ કરતા થઈ ગયા. બરાબર છે. એટલે આને કહેવાય છે મેકડોનલાઇઝેશન. વેસ્ટ હવે ડિમાન્ડ કરે છે કે ડિમાન્ડ નહીં, વેસ્ટ ડિસાઇડ કરે છે કે આપણી થાળીની અંદર હવે શું બનશે. એટલે આપણે ભારતની જે ડાયવર્સિટી હતી ને, આપણી જે વિવિધતા, એ વિવિધતા છે એ અટકી રહી છે, એને ક્યાંક ને ક્યાંક સેટબેક મળી રહ્યું છે. બરાબર છે. અને એ વેસ્ટવાળું ફૂડ આપણી થાળીની અંદર વધારે આવી રહ્યું છે. એટલે આને કહેવાય છે કલ્ચરલ હોમોજનાઇઝેશન થઈ રહ્યું છે. બરાબર છે. તો આ એક નકારાત્મક પ્રભાવ ભારતના કન્ટેક્સની અંદર આપણને જોવા મળે છે. પછી ફેમિલી લાઈફ હવે ચેન્જ થઈ રહી છે. લોકો શું હવે વધારે ઇન્ડિવિજ્યુઅલ તરફ ભાગી રહ્યા છે. બરાબર છે. આપણે પહેલાં પણ વાત કરી કે સંયુક્ત રીતે રહેતા એની જગ્યાએ હવે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. બરાબર છે. અને એના લીધે ઘણીવાર સેપરેટ થઈ જાય છે, એકલા રહે છે, આઇસોલેશન અનુભવે છે, લોનલીનેસ એટલે એકલતાની અંદર જતા રહે છે. બરાબર છે. અને પોતે ડિપ્રેશનનો શિકાર પણ થાય છે. તો ગ્લોબલાઇઝેશનના હકારાત્મક પ્રભાવની સાથે આ નકારાત્મક પ્રભાવ છે એ પણ આપણે જોયા. બરાબર છે. એની અંદર આ ઉદાહરણ તો બે તમારે ખાસ લખવાના કે લિંગ્વિસ્ટિક હોમોજનાઇઝેશન અને કલ્ચરલ હોમોજનાઇઝેશન. બરાબર. એમાં પણ મેકડોનલાઇઝેશન નામની આ ટર્મ તમારે ખાસ એક્ઝામની અંદર લખવાની, જેનાથી તમને માર્ક્સ સારા મળશે. બરાબર છે. તો આ છે ઇન્ડિયન કલ્ચર અને ટ્રેડિશન, એટલે ભારતના સંસ્કૃતિ અને ભારતની પરંપરાઓ, એના પર પ્રભાવ આપણે ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણનો આપણે જોયો. બરાબર છે. હવે આની સાથે આ એક મેં યુપીએસસીને એમાં એક ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર છે. કે આપણું અત્યારે કલ્ચર છે, આપણી સંસ્કૃતિ એ રિવાઇવ થઈ રહી છે. બરાબર છે. આપણી સંસ્કૃતિ રિવાઇવ થઈ રહી છે એવું તમે કઈ રીતે કહી શકો? રિવાઇવ એટલે પુનઃ જાગરણ. આપણી ભારતની સંસ્કૃતિ ફરીથી પુનઃ જાગૃત થઈ રહી છે એવું તમે કઈ રીતે કહી શકીએ? બરાબર છે. તો એની માટે તમારે આમાંથી જ આન્સર તમને મળી જાય, આ ક્વેશ્ચનમાંથી તમને આન્સર મળી જાય. બરાબર છે. એટલા માટે મેં અહીંયા આને થોડા પોઈન્ટ્સની સાથે આનો આન્સર પણ તમને લખી દીધો છે. એટલે તમને કદાચ આ રીતનો કોઈ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે ને, તો તમે આ રીતના પોઈન્ટ તમે લખી શકો છો કે આપણો સંસ્કૃતિ છે એનું પુનઃ જાગરણ કઈ રીતે થઈ રહ્યું છે. તો કે રિવાઇવલ ઓફ યોગા, મેં જે રીતે વાત કરી ને કે પહેલાં યોગા એકદમ ડાઉન જતું રહ્યું હતું, પણ હવે યોગા શું છે કે વિશ્વ પણ અપનાવવા લાગ્યું છે. બરાબર છે. અને ઇન્ટરનેશનલ યોગા ડે જાહેર કરી દીધો છે. પછી શ્રી રવિશંકર મહારાજ જેવા છે એ આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વને, ભારતનું યોગ છે એ વિશ્વની અંદર લઈ જઈ રહ્યા છે. બરાબર છે. અને વિશ્વને શીખાવી રહ્યા છે. બરાબર છે. મેડિટેશન કરતાં શીખાવી રહ્યા છે. એટલે આપણે કહી શકીએ કે ભારતનું કલ્ચર છે, ભારતની સંસ્કૃતિ એ પુનઃ જાગૃત થઈ રહી છે. આયુર્વેદિક મેડિસિન છે, આયુર્વેદિક દવાઓ આપણી, એ દવાની ડિમાન્ડ ખાલી ભારતની અંદર નહીં, હવે વિશ્વની અંદર પણ ભારતની દવાઓની ડિમાન્ડ વધી રહી છે. બરાબર છે. આપણું કેરળ છે કે એની અંદર અત્યારે શું વેલનેસ માટે લોકો આવી રહ્યા છે, બહારથી વિદેશથી લોકો વેલનેસ માટે, નેચરોપેથી વગેરે આપણું છે એ વધારે રિવાઇવ થઈ રહ્યું છે અને નેચરોપેથી માટે કરી અને ત્યાં આવી રહ્યા છે. પછી આયુર્વેદની અંદર આપણે ગુજરાતનું જામનગર છે, જામનગરની અંદર આયુર્વેદિક યુનિવર્સિટી બની રહી છે. બરાબર છે. તો એ જો પુનઃ જાગૃત ના થતી તો એવું બનતું જ નહીં ને. બરાબર છે. એટલે આપણે કહી શકીએ કે આપણું કલ્ચર શું છે ફરીથી રિવાઇવ થઈ રહ્યું છે. રિલિજિયસ રિવાઇવલિઝમ એટલે કે આપણું ધાર્મિક પણ હવે પુનઃ જાગરણ આવી રહી છે. બરાબર છે. વોટર્સ, આપણે જે વોટર છે એ વોટર્સને ધર્મના નામ પર આપણી પાસે વોટ માંગવામાં આવી રહ્યા છે. બરાબર છે. એટલે કહી શકાય કે આપણું ધર્મનું રિવાઇવલિઝમ, પુનઃ જાગરણ થઈ રહ્યું છે. પછી ટુરિઝમ, મહાકુંભની અંદર 40 કરોડ કરતાં વધારે પબ્લિક ક્યારે આવી હતી? કોઈ વાર નહીં આવી હતી. તો આટલી બધી પબ્લિક જવા લાગી, આટલા બધા લોકો મહાકુંભની અંદર જાય છે, તો એનો મતલબ શું? ધાર્મિક રીતે શું પુનઃ જાગૃતતા વધી રહી છે. બરાબર છે. વોકલ પર લોકલ એટલે આપણી લોકલ અહીંયાની જે વસ્તુઓ છે ને એના માટે હવે લોકો વધારે વોકલ થઈ રહ્યા છે. હવે બાંધણી આપણે હોય કે પશ્મિના સાડી હોય કે પછી આપણે મધુબનની પેઇન્ટિંગ હોય, એ બધાની ડિમાન્ડ શું વધી રહી છે અને લોકો વધારે શું એને પ્રોટેક્ટ કરતા થઈ રહ્યા છે અને વધારે પહેરતા થવા લાગે છે. પાટણના પટોળા એની હમણાં ડિમાન્ડ વધવા લાગી છે. તો એનું કારણ શું? એનું કારણ છે કે આપણું રિવાઇવલ થઈ રહ્યો છે કલ્ચરનું. આપણું સંસ્કૃતિ પ્રત્યે આપણું ગૌરવ છે એ ગૌરવ ફરીથી આપણે અનુભવતા થયા છીએ. એના માટે કરીને ગ્લોબલ ટુરિઝમ આપણે વધવા લાગ્યું છે. ગ્લોબલ ટુરિઝમ, હવે ભારતના લોકો વિશ્વની અંદર કેટલા બધા જવા લાગે છે. હવે વિશ્વની અંદર જાય છે, બીજા કન્ટ્રીઝની અંદર જાય છે, તો પણ પોતાના કલ્ચરને ભૂલતા નથી. એટલે ગ્લોબલ ટુરિઝમ વધે છે, સાથે આપણી ડાયવર્સિટી છે, આપણી જે વિવિધતાઓ છે, કલ્ચરની વિવિધતા, એ વિવિધતાઓને ભૂલતા નથી. ત્યાં પોતાનું કલ્ચર પણ એને સંગ્રહિત કરી રાખે છે. આપણે ગુજરાતીઓ જ્યાં વિદેશમાં જાય છે, પેલું કહેવાય છે ને, કહેવત છે, જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. ત્યાં પોતાના ગુજરાતના કલ્ચરને લઈ જાય છે. ત્યાં એ લોકો આપણા જે અહીંયાની ખાંડવી હોય કે આપણા ખાખરા હોય એ બધાને લઈ જાય છે. આપણી નવરાત્રિને ત્યાં લઈ જાય છે. આદિત્ય ગઢવી બીજા છે કે ગીતાબેન રબારી છે, એ વિદેશની અંદર જઈને ત્યાં ગરબા ગવડાવે છે. એટલે ગ્લોબલ ટુરિઝમ વધી રહ્યું છે, એની સાથે આપણી ડાયવર્સિટી વધી રહી છે. બીજું ગ્લોબલ ટુરિઝમ એટલે વિદેશી લોકો ભારતની અંદર આવે છે તો એમને આપણે ક્યાં લઈ જવા લાગ્યા છે? પહેલાં તાજમહેલ પર જતા હતા. બરાબર છે. પણ એ આપણું કલ્ચર નહોતું. હવે ક્યાં લઈ જઈ રહ્યા છીએ? આપણે એમને મહાકુંભ બતાવવા માટે જઈ રહ્યા છીએ. આપણે
બરાબર છે. તો એ રીતે આપણું ટુરિઝમ વધે છે, એની સાથે સાથે આપણી સંસ્કૃતિની ઓળખ છે એ ઓળખ પણ વધવા લાગી છે. બરાબર છે. અને આપણે જે ડાયવર્સિટી છે એ ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરતા થયા છે. બરાબર છે. એટલા માટે આપણે કહેવાય કે આપણું કલ્ચર છે એ રિવાઇવ થઈ રહ્યું છે. બરાબર છે. લોકલ ફેસ્ટિવલ એટ ગ્લોબલ લેવલ, આપણા જે લોકલ અહીંયાના ફેસ્ટિવલ ગ્લોબલ લેવલે, હવે આપણને ખબર છે કે વ્હાઇટ હાઉસ અમેરિકાની અંદર દિવાળી મનાય છે, અથવા છઠ પૂજા જ્યાં જ્યાં આપણા યુપી અને બિહાર અથવા તો પછી આપણે ઝારખંડના લોકો જ્યાં જ્યાં વિદેશની અંદર જ્યાં જ્યાં પણ એ રહેતા હોય છે, તો ત્યાં એ છઠ પૂજા પણ અત્યારે સેલિબ્રેટ કરે છે. બરાબર છે. છઠ પૂજા સેલિબ્રેટ કરે છે. એટલે આપણું કલ્ચરનું રિવાઇવ થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. ઈ કોમર્સ અત્યારે આવી ગયા છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર હવે કોઈ પણ નાગરિક, એક ગુજરાતી ભલે એ ઓસ્ટ્રેલિયાની અંદર બેઠો હોય ને, તો પણ ઈ કોમર્સના માધ્યમથી એ ચણિયા ચોળી ત્યાંથી પણ ઓર્ડર કરી લે છે અને ત્યાં મંગાવે છે. બરાબર છે. પછી પશ્મિના સાડી ફૂલ કરી છે, એ આ રીતે ઈ કોમર્સ પર હવે એ લોકો મંગાવતા થઈ ગયા છે. અને આ રીતે પોતાના ધર્મનું, પોતાના કલ્ચરનું, પોતાની સંસ્કૃતિનું પુનઃજાગરણ થઈ રહ્યું છે. બરાબર છે. એટલે આ રીતે કહી શકાય કે રિવાઇવલ ઓફ આપણા કલ્ચર એ થઈ રહ્યું છે, ભલે તમે ગમે ત્યાં બેઠા હો. બરાબર છે. એટલે આ ગ્લોબલાઇઝેશનની સાથે સાથે આપણું કલ્ચર રિવાઇવ થઈ રહ્યું છે. બરાબર છે. તો આ રીતે આપણે બંને ટોપિક જોયા કે એક તો ગ્લોબલાઇઝેશનના ઇમ્પેક્ટ આપણા કલ્ચર અને ટ્રેડિશન પર, અને ગ્લોબલાઇઝેશનના લીધે આપણું કલ્ચર એટલે આપણી સંસ્કૃતિ કઈ રીતે રિવાઇવ થઈ રહી છે. બરાબર છે. પુનઃજાગરણ સંસ્કૃતિનું થઈ રહી છે. તો એના માટે પણ આપણે 6-7 આવા પોઈન્ટ લખ્યા છે. બરાબર છે. મારો ટ્રાય છે કે તમને બેસ્ટમાં બેસ્ટ આપું. હવે તમારે એ કરવાનું છે કે તમારે સપોર્ટ કરવાનું છે આના માટે. બરાબર છે. કે આ પ્લેટફોર્મ ચાલુ રહે અને તમને સારું કંઈક મેઇન્સ માટે કન્ટેન્ટ મળતું રહે. થેન્ક યુ.